બાલાસિનોર બસ સ્ટેશને શિવમ ચેરિટેબલ ટ્રસ્ટનો સેવા યજ્ઞ 3000થી વધુ મુસાફરો અને રાહદારીઓને ઠંડુ શરબત પીવડાવી માનવતા મહેકાવી રાજ્યભરમાં પડી રહેલી આકરી ગરમી અસહ્ય બફારાથી લોકોને રાહત મળે તે હેતુસર મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં જાણીતા શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાભર્યો સેવા યજ્ઞ યોજાયો હતો। ટ્રસ્ટ દ્વારા બાલાસિનોર બસ સ્ટેશન પર ભવ્ય શરબત વિતરણ કેમ્પનું આયોજન કરી આશરે 3000થી વધુ લોકોને ઠંડુ શરબત પીવડાવવામાં આવ્યું હતું। બસ સ્ટેશન જેવા વ્યસ્ત જાહેર સ્થળે યોજાયેલા કેમ્પનો લાભ બસની રાહ જોઈ રહેલા મુસાફરો, એસટી કર્મચારીઓ તેમજ ગરમીમાં પસાર થતા રાહદારીઓ ઉત્સાહપૂર્વક લીધો હતો। કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા શરબતની વ્યવસ્થા થતાં લોકોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેજવંત સેવકે જણાવ્યું હતું કે અમારું ટ્રસ્ટ સદાય લોકહિત અને જનસેવાના કાર્યો માટે કટિબદ્ધ છે। જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાકાર કરતા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે। આ આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો રાહિલ ધરિયા, વિયાંજુ પટેલ, રાજેન્દ્ર પટેલ, તુલસી કટારિયા, ભૌમિક પટેલ સહિત અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। સ્થાનિક નગરજનોએ પણ ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી।